નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ પિલાણી। હળવદ પોલીસ દ્વારા જે રાજ્ય સરકારની સૂચના મુજબ અલગ અલગ જે આરોપીઓ હોય ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય એવાના ડિમોલિશન કામગીરી જે સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે વધુ એક કામગીરી હળવદ તાલુકાના ચરવાડા ગામે એક ડિમોલિશન કરવામાં આવ્યું હતું। જે આરોપીનું નામ છે સદામ ગુલમદ ભટ્ટી અને જે દારૂ લૂંટ અપહરણ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે અને એ આરોપીએ હળવદના ચરાવડા ગામની સીમ વિસ્તારમાં છે એ અસામાજિક પ્રવૃત્તિઓ દારૂની પ્રવૃત્તિઓ બધો કરતો હતો। એની ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। જે 32 ચોરસ મીટર જેટલી જગ્યા હતી, 26,550 જેટલી અંદાજિત કિંમત જે થાય છે, એ જમીન ઉપર એ બુલડોઝર તલાટી મંત્રીને સાથે રાખી અને બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને દબાણ એના દૂર કરવામાં આવ્યા હતા। અને આ સિવાયના હજી ઘણા બધા દબાણો છે એને પણ દૂર કરવાના બાકી છે, તો એ ઝડપથી દબાણો દૂર કરવામાં આવે અને આવા જે સદામ જેવા અનેક બીજા ઘણા બધા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા આરોપી છે એવા લોકો બેફામ જે એનો ખોફ જે કરી રહ્યા છે એવા લોકો ઉપર ઝડપથી કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે એવી પણ લોકોની માંગ ઉઠવા પામી છે। નમસ્કાર।